મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે જિગ્નેશભાઈ પાસેથી પાઉંભાજી તો મસ્ત મજાની શીખી, પણ બીજી રેસિપી કઈ શીખવાડવાના છે? ચાલો એમની પાસેથી જ જાણીએ. તો જિગ્નેશભાઈ, બીજી રેસિપી કઈ છે આપણા વ્યુઅર્સને જણાવો. હવે આ બહુ ફેમસ પાવભાજી ખાઈએ એટલે આપણે મસાલા પાવ બી ખાઈએ. બિલકુલ. અને મુંબઈમાં એમાં કટકા પાવ કહેવામાં આવે, તો હું કટકા પાવ બનાવવાનું છે ઉર્ફ મસાલા પાવ. વાહ, તો થઈ જાય શરૂઆત એની? હા, સૌથી પહેલા આપણે છે ને પેનને થોડું ગરમ કરી દઈશું, મીડિયમ ગરમ, કારણ કે વધારે પેન ગરમ હોય તો બટર બળી જાય, એટલે આપણે થોડુંક ગરમ કરીશું પેનને અને બટર એડ કરી દઈશું. તો જિગ્નેશભાઈ, આના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે આપણે જોઈ લઈએ. તો આમાં સૌથી પહેલા બટર આપણે જશે, પછી આપણે જે ભાજીપામાં સ્પાઇસીસ હતા, ભાજી મસાલો, આપણે રેડ ચીલી પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, આપણે કટિંગ પાવ જોશે. કટિંગ આ પાવની ખાસિયત છે કે આ પાવ તો ફ્રેશ છે, એકદમ ફ્રેશ પાવ છે, એકદમ સોફ્ટ પાવ છે, પણ આપણે આના કલાક આપણે ફ્રીજના અંદર મૂકવું પડશે, જેનાથી આનું જે બાઇટ આપણે લઈ શકીએ ને એનું એવું ટેક્સચર થઈ જાય. બરાબર. પછી આપણા લસણ છે, કેપ્સિકમ છે, પછી ડુંગળી છે, ટામેટા છે, કોથમીર છે, પછી આપણે કોબીજ છે અને થોડુંક ચીઝ છે. આપણે ચીઝ નાખીશું, જેમ કે આમાં ચીઝ બહુ સારી લાગે, આપણે ચીઝ નાખીશું. હવે આપણું બટર ઓગળી ગયું છે, બટર આપણું ઓગળી ગયું છે. હવે આના અંદર આપણે ફટાફટ લસણ થોડુંક એડ કરી દઈશું અને સેમ આપણું ગાર્લિક અને જિંજરનું પેસ્ટ. કે મધર્સ રેસિપીની આપણે આ જે પેસ્ટ યુઝ કરી રહ્યા છે ને, આપણે એક જ ચમચી લીધી છે, પણ સ્વાદ એકદમ જોરદાર આવે છે. તો હવે જિગ્નેશભાઈ, મસાલા પાવ ખાવાની ઈચ્છા થઈ ઇન્સ્ટન્ટ, તો આપણે ઘરે મસ્ત બાર જેવા બનાવીને ખાઈ લઈએ. હા, અને આ બહુ જ ઈઝી રેસિપી છે અને બહુ ઝડપી બની જાય છે. એટલે તમારે કંઈક થોડુંક ચટાકેદાર ખાવાની ઈચ્છા થાય અને તમારી જોડે બન પડ્યા હોય તો તરત આ તમે બનાવીને ખાઈ શકો છો. પછી આના અંદર આપણે વેજીસ એડ કરીશું. ઓકે. ટામેટા નાખી દીધા, પછી ફટાફટ આપણે આના અંદર કેપ્સિકમ નાખી દીધા. ઓકે. હવે તમારે વેજીસ આમાં જેટલી નાખવી એટલી નાખો, ચમકી આ બી હેલ્ધી જ વસ્તુ છે, તમે વેજીસ જેટલી નાખશો એટલું હેલ્ધી રહેશે. બિલકુલ. આપણે 3 વેજીસ આના અંદર નાખી દીધી છે. 3 ચમચી જેટલું આપણે પ્રમાણ. હા, 3 ચમચી જેટલું આપણે પ્રમાણ લીધું છે. આપણે આને સ્ટર કરી દઈશું. પછી આપણે આના અંદર આપણે કોબી નાખીશું. ઓકે. કોબીથી મસ્ત સરસ ક્રંચ આવશે. કોબીને આપણે વધારે પકાવવાનું નથી, થોડુંક કાચું જેવું જ રાખવાનું છે. એનાથી શું એના અંદર ક્રંચ રહેશે, થોડુંક આપણે મજા આવશે ખાવાની. આના અંદર હવે આપણે સોટે કરી દેવાનું છે. મસાલા પાઉં સિવાયની જિગ્નેશભાઈ, તમે પાઉંમાંથી એવી કઈ બીજી વાનગી બનાવો છો? મસાલા પાઉંમાંથી એક વાનગી છે, એમાં આપણે ફૂલ સ્પાઇસીસ યુઝ કરીએ છીએ, ભાજી. પછી એક મારી ઓન રેસિપી છે, એને હું દાબેલી કહું છું. એમાં કંઈક નથી કરતો હું, મારા જોડે ભાજી છે તો હું બંને સ્લાઇસ કરું છું, એની અંદર ભાજી નાખું, ટામેટા નાખું, કાકડી નાખું, કુબી નાખું, થોડુંક ચાટ મસાલો નાખું, થોડુંક કેચઅપ નાખું. એ બિલકુલ અલગ જ ટેસ્ટ આવે છે. હું મારી ભાષામાં એને દાબેલી, ભાજી પાઉં દાબેલી કહું છું, પણ એ બી એક બહુ સરસ વાનગી છે. એટલે દર્શક મિત્રો, કચ્છી દાબેલી પ્રખ્યાત હોય છે, પણ હવે જિગ્નેશભાઈના મોઢેથી આ દાબેલી સાંભળી એટલે જિગ્નેશભાઈની આ કચ્છી દાબેલી જે હવે પ્રખ્યાત થશે. તમારા જોડે ભાજી પડી છે, થોડીક વેજીસ પડી છે, પાઉંને સ્લાઇસ કરો, એના અંદર ભાજી નાખો, વેજીસ નાખો, કેચઅપ નાખો, ચાટ મસાલો નાખો અને તમારી દાબેલી રેડી. જલ્દી પણ બની જાય ને બધાને ભાવે. બધાને ભાવે. હવે આપણે આના અંદર ફટાફટ સ્પાઇસીસ એડ કરીશું. થોડુંક સ્પાઇસી એડ કરીશું વધારે આપણે. હવે આપણે આના અંદર મસાલા નાખીશું. અડધી ચમચી મસાલા નાખવાના છે આપણે. ભાજી મસાલો, રેડ ચીલી પાવડર, ધાણા જીરું પાવડર, થોડુંક સોલ્ટ આપણા પાઉં છે એટલે વધારે સોલ્ટ નહીં જોવે. થોડુંક સોલ્ટ નાખ્યો, આને આપણે સ્ટર ફ્રાય કર્યું. હવે આના અંદર આપણે થોડીક ભાજી નાખીશું. ઓપ્શનલ છે ભાજી, તમારે નાખવી હોય તો. આનાથી શું મસાલો કોટ થઈ જાય છે હરકી રીતના, મસાલો આખું પાઉંના અંદર કોટ થઈ જાય છે. હવે આપણે ભાજી નાખી દીધી છે આના અંદર. અને આ ભાજી નાખવાથી સ્વાદમાં પણ એટલો ફેર આપણને. હા, સ્વાદમાં તો ફેર આવશે જ. ભાજી નાખશું એટલે આપણે ટેસ્ટ વધારે ટેસ્ટી લાગે. થોડુંક આમાં પાણી નાખી દીધું છે. શું આપણે મસાલા છે ને એ બરી ના જાય એટલે આપણે થોડુંક પાણી નાખ્યું છે. વધારે નથી નાખવું પાણી, આમાં થોડુંક જ પાણી જોશે. થોડુંક આપણે કન્સિસ્ટન્સી આની થોડીક લીપટીપ રાખવાની છે, જેનાથી કોટ થઈ જાય પાઉંના ઉપર આ મસાલો. થોડુંક ભાજી મસાલો નાખીશું.
એટલે કોઈ આ મસાલા પાઉં બનાવતો હોય ને ટેસ્ટ કરીને પછી જો ઓછું વધતું લાગતું હોય તો હા, આપણે એવું આપણી નાખવાનું. રીતે એને ઉમેરી શકીએ છીએ. હા, તમારે એક મેઇન વસ્તુ છે આના અંદર તમારે બનાવો છો એટલે સ્મેલ આવી જોઈએ ભાજી મસાલાની. ભાજી મસાલાની સ્મેલ આવે છે તો તમારો ભાજી મસાલો ઠીક છે ને કે ઓછું લાગશે તમને. એકદમ પરફેક્ટ છે પછી હા. સમજી રહ્યા. સ્મેલ આવવી જરૂરી છે. આપણે ગમે તે વાનગી બનાવીની તરત ખુશ્બુ આવી જોઈએ આપણને. બિલકુલ. અને વાનગી રેડી છે કારણ કે મસ્ત મજાની સુગંધ આવી રહી છે. હા, હવે આના અંદર આપણે પાઉં એડ કરી દઈશું. હવે આપણે મસ્ત આને મિક્સ કરી દઈશું અને આપણી વાનગી રેડી. ઓકે. આપણે એક પાઉંના ટુકડા કરેલા છે. 2 પાઉં લીધા બે છે. પાઉં લીધા 2 છે, પાઉંના ઓકે. ટુકડા કરેલા છે. થોડાક મોટા ચંકી રાખ્યા છે શું આપણને ઓકે. બાઈટ લેતા ફાવે, મજા આવે ને પાઉં ઓગળી ના જાય. મેઇન તો એ વસ્તુ છે કે આપણે થોડોક પાઉં મોટા મોટા કટિંગ કરવાના છે. અને આમાં આપણા દર્શક મિત્રોએ ફ્રીજમાં રાખવા જોઈએ આ હા, ખાસ આ ધ્યાન પાઉંને રાખવાનું છે. ખાસ ધ્યાન રાખવું છે કે તમે પાઉં આપણે ફ્રેશ લેવાના છે પણ એને કલાક ફ્રીજમાં તમે રાખો ને તો એનું ટેક્સચર થોડુંક હાર્ડ થઈ જશે. બિલકુલ. તો તમને બનાવતા બી ફાવશે, પાઉંને કટિંગ કરતા બી ફાવશે ને કે પાઉં શું સોફ્ટ બહુ હોય છે તો કાપતા ફાવતું નથી. આ આપણી વાનગી ઓલમોસ્ટ ડન છે. થોડુંક આપણે મિક્સ કરી દઈશું, કોટ કરી દઈશું મસાલાને. વાહ. એકદમ હેલ્ધી એકદમ. પ્લસ ઝટપટ બની જાય એવી વાનગી છે આ. એટલે હવે બહાર જવાની બિલકુલ જરૂર નથી કારણ હા. કે તમને બહાર જેવી જ વાનગી, બહાર જેવા જ મસાલા પાઉં ઘરે તમને મસ્ત મજાના તમે પોતાના હાથે જ રેડી કરીને ખાઈ શકો છો. હા, હવે આપણી વાનગી રેડી છે. હવે આને આપણે પ્લેટ કરીશું, સર્વ કરીશું. યસ. હવે આપણે આને સર્વ કરી દઈશું. યસ. પાઉં છે, કટકા પાઉં છે, આપણે બધા આમાં વાહ. પ્લેટમાં નાખી દઈશું. એકદમ સર્વ કરી દીધું છે. જેટલી વેજીસ તો બહુ સારી લાગે એટલે વેજીસ આપણે નાખી દઈશું. ઓકે. પછી આના અંદર આપણે એક વસ્તુ કરવાની છે. ઓકે. આપણે થોડુંક ભાજી મસાલો ચૂટકી લેવાની છે અને અચ્છા. ઉપર સ્પ્રિંકલ કરવાનું છે ઓકે. અને થોડુંક આપણે લેમન નાખવાનું છે. થોડુંક જ લેમન નાખવાનું, વધારે નથી. ઓકે. બસ, અને આપણી વાનગી રેડી. વાહ. થોડુંક આના ઉપર આપણે ચીઝ નાખી દઈશું ઓકે. અને થોડુંક કોથમીર નાખી દઈશું. ઓકે. ડન, આપણી રેસીપી તૈયાર છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો, મસાલા પાઉં જે બહાર જેવા જ એકદમ ટેસ્ટી જિગ્નેશભાઈએ તો મને આપી દીધા છે અને હવે હું ટેસ્ટ કરીને કહીશ કે કેવા બન્યા છે મસાલા પાઉં. પણ જિગ્નેશભાઈ, આ રેસીપી મારી તેમજ દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, તમે પણ આવી જ રીતના મસાલા પાઉં જો ઘરે બનાવવા ઈચ્છતા હો તો આ સામગ્રીની રીત નોંધી લો અને જલ્દી બનાવો અને પછી અમને કહો કે કેવી બની છે આ વાનગી. તો દર્શક મિત્રો, તમે પણ આવી ચટાકેદાર મસાલેદાર વાનગી બનાવવા ઈચ્છતા હો, અમારા વાનગીના રસોડે આવવા ઈચ્છતા હો તો તમારું નામ, તમારા શહેરનું નામ, તમારી રેસીપીનું નામ, રેસીપીની રીતનો ફોટો અમને મોકલી આપો. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો મળીએ નવા એપિસોડમાં નવા મહેમાનની સાથે, નવી વાતોની સાથે, નવી વાનગીની સાથે, વાનગીના રસોડે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. મસાલા પાઉં બનાવવાની સામગ્રી: કોબીજ, લસણ, બાફેલા બટાકા અને વટાણા, ટામેટાની પ્યુરી, પાઉં, લસણ, બટર, ચીઝ, લીંબુ, ફ્લાવર, લાલ મરચું, લીલા ધાણા, ગાજર,